એવા ધર્મ અન્ય રે જાણીને પૂરથી રે, એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, મેલી છે મનથી તારી વાત રે, મેલી છે મનથી ઉતારી વાત રે, રાજા ઋષિની રે શ્રવણે સાંભળ્યું રે, રાજા ઋષિનું રે શ્રવણે સાંભળ્યું રે, સુખ સારું દુઃખ પામ્યા સાક્ષાત રે, સુખ સારું દુઃખ પામ્યા સાક્ષાત રે, ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે. બીજા બધા ધર્મ છે ને એને આપણે છોડી દેવા જોઈએ. અહીંયા કને જે સદાચારની વ્યાખ્યા કરીને એ જ આપણે પાડવો જોઈએ. જો આ ધર્મને છોડી અને પોતાની રીતે કોઈ સુખિયા થવા ગયા છે ને તો એવા રાજા ઋષિ કોઈ પણ હોય એ સુખી નથી થયા, ઉલટાના દુખી થયા છે. માટે સુખની જો ઈચ્છા હોય, સુખની ચાહના હોય તો હર હંમેશા જીવનની અંદર ધર્મ પાળવો જોઈએ. જો ધર્મને પાળશો તો આલોકને પરલોકને વિશે મહાસુખિયા થાશો. આવી રીતના આશીર્વાદ ભગવાન શ્રી હરિએ આપ્યા છે. માટે સાચો ધર્મ એને વળગી રહેવાની વાત નિષ્કુળાનંદ સ્વામી અંતિમ કડીમાં કરે છે. તો સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળી રે, શુદ્ધ સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળી રે, શુદ્ધો સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળી રે, શુદ્ધ સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળી રે, વડગી રહ્યા છે વચન માય રે, વડગી રહ્યા છે વચન માય રે, નિષ્કુળાનંદ રે જ્ઞાની તે ગણવા રે, નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, કરવું ના રહ્યું તેને કાંઈ રે, કરવું ન રહ્યું તેને કાંઈ રે, ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે. નિષ્કુળાનંદ સ્વામી કે આ શુદ્ધ સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળી વળગી રહ્યા છે વચનમાંય. ભગવાન શ્રી હરિએ અહીંયા કને જે બતાવેલો સદાચાર ધર્મ છે એને આપણે બધાને સાંભળ્યો. હવે એ વચનને જો આપણે વળગીને રહેશું તો નિષ્કુળાનંદ સ્વામી કે જ્ઞાનીની અંદર ગણતરી થશે અને એને જ સુખ મળશે અને એને પછી બીજું કાંઈ કરવાનું બાકી રહેતો નથી. આ શિક્ષાપત્રીની અંદર જે સદાચાર જે ધર્મ કહેવાશે એ સદાચારનું જે કોઈ પાલન કરે એની અંદર એને બધું આવી જાય, પછી એને બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. અને એવો મનુષ્ય આલોક અને પરલોકને વિશે મહાસુખીઓ થાય છે. આ રીતે 8મા શ્લોકનું સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાની અંદર ભાષ્ય કર્યું છે, વ્યાખ્યા કરી છે. પણ રઘુવીરજી મહારાજે પણ પોતાના શિક્ષાપત્રી ભાષ્યની અંદર સરસ આ શ્લોકની વ્યાખ્યા કરી છે અને થોડોક એમણે અર્થ બીજી રીતનો કર્યો છે. અહીંયા કને અર્થદીપિકા ટીકામાં સતાનંદ સ્વામી જે મનુષ્ય સદાચારને પાડે એ મહાસુખીઓ થાય, જે મહારાજની વાત છે એનો જ અર્થ કર્યો. અને અહીંયા કને આચાર્ય પ્રભુ રઘુવીરજી મહારાજે મનુષ્યની એક વ્યાખ્યા કરી. કેવી રીતની? જે
ધર્મ પાડે છે ને એને જ માણસ ગણવા. જે ધર્મ નથી પાડતા એ મનુષ્ય છે જ નહીં, એ પશવ પશુ સમાન છે. જે આ શાસ્ત્રમાં પ્રતિપાદિત ધર્મ છે એને નથી પાડતા એ મનુષ્ય નથી, એ પશુ છે. આવી રીતની વ્યાખ્યા રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યમાં કરેલી છે. અને એનું પ્રમાણ પણ આપણા અન્ય શાસ્ત્રોની અંદર મળી રહે છે. શાસ્ત્રમાં કહેવાયું છે, આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમ એતત પશુભીર નરાણામ ધર્મો હિ તેસામ અધિકો વિશેષ ધર્મેણ હીન પશુભિ સમાના. ગણતા આવજો, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચાર વસ્તુ સામાન્યમ એતત પશુભીર નરાણામ, પશુઓમાં અને મનુષ્યમાં ચારે ચાર વસ્તુ કોમન છે. આહાર એટલે કે ખાવા પીવાનું, માણસોને ખપે અને પશુઓને પણ ખપે. નિદ્રા એટલે સુવાનું, પશુઓને પણ ખપે ને માણસને પણ ખપે. ભય એટલે આપણને પણ ગમે એનાથી ભય લાગે છે તો પશુઓને પણ તમે પાણો મારો તો એને ભય લાગે. અને મૈથુન એટલે સાંસારિક ક્રિયા, આ પશુઓમાં અને માણસોમાં સામાન્ય જ છે. હવે આ જ બધી રીતે માણસ રત હોય તો એને કેવો કહેવાય? પશુની સમાન. તો પશુની પંક્તિમાંથી માણસ અલગ કઈ રીતે તરે છે? તો કીધું ધર્મો હિ તેસામ અધિકો વિશેષ. ધર્મ જે કેવો છે કે જે માણસને પશુની પંક્તિમાંથી અલગ કરી અને એને માણસ બનાવે છે, એ ધર્મ, એ આ સદાચાર. આ સદાચાર રૂપ જે ધર્મનું પાલન કરે છે એને જ માણસ તરીકે રઘુવીરજી મહારાજે ગણાવ્યા છે. એના સિવાય તો ધર્મેણ હીના પશુભિ સમાના, જે ધર્મ રૂપ નથી પાડતા, સદાચાર નથી પાડતા, એ ભલે બે પગવાળા હોય, શીંગણું પૂંછણું ન હોય, છતાંય પણ એ પશુ જ છે. આમ શાસ્ત્રની અંદર કહેલું છે. માટે આ તમામ ધર્મ છે ને એ મનુષ્ય માત્રને પાડવાના છે, પશુને પાડવાના નથી. કારણ કે પશુ નથી પાડતો એ પશુ સમાન છે.